શું કયો એવું છે લાકડી લઈને કોઈને મારવા જવું કે ટેકો માટે ઉભા છો શું નામ છે માડી તમારું સનુબેન હે એવું છે ક્યાંથી છો તમે નીચા કોટરા તો સાચું બોલો છો કે માતાજી નામ લ્યો છો એવું છે આ શું હાલત બનાવી દીધી આમ જો ને બધો હે કાઈ નહીં હાલો આપણે ખારી સુવિધામાં જઈએ તમારી માટે ઘર આપું તમને રહેવાનું હને બહુ તકલીફ છે ને અત્યારે હાલો બેસીને વાત કરીએ આપણે આ કયું લોકેશન છે એટલે કેટલા ટાઈમ થી છે અહીંયા 15-20 થી છે અહીંયા જ રહેવાનું અહીંયા એટલામાં ફરે રાખે છે અને શું હરકતો છે એમની બહુ ખરાબ બહુ બોલે એવું છે આ ચબુતરામાં જ સુઈ જવાનું નહીં આમ શું એમ અત્યારે હું તમે કીધું હતું ને એટલે હું લઈને રાખ્યા મેં બેસાડે છે કાઈ નહીં ચકુબેન બેસીને વાત કરીએ આપણે મકોડા આટા મારે જો એવું થોડું હાલે આવું ન રીતે રહેવાય એક મારી વાત સાંભળો તમારા દીકરા કોઈ છે મારી સામે જોવો એ મૂકો નવું આપું તમને હે અરે નવું આપું તમને હા મૂકી દો હું પેક કરી દઉં મારી વાત સાંભળો વાત કરો પેલા આ કાટના પાસે વરસાદ નથી અરે કાંઈ વાંધો નહીં આપણે નવા આપી દઈશું તમને તમારા કોઈ દીકરા કોઈ છે જસમતભાઈ ગનુભાઈ જસમતભાઈ તેજલ કંચન કોણ કોણ છે બે બાયુ છે એક છોડી બીજી ટહુકી તો ઘરે કેમ નથી રહેતા છોકરો છે કોસે એના શામલ નું નામ એવું છે ઘણું છોકરા નામ હલો વગેશભાઈ એક કામ કરો હાલો મારી હારે આપણે ઘર બાજુ જઈએ હરકો આમ નિશા ગોલ્ડા હા બસ હાલો ઇનકો કાઈ ના દઉં બગડાને દઉં આમાં હાલો બગદાણા મૂકી દો ને બાજુમાં જ આપણો આશ્રમ છે બગદાણાની હાલો મારી યાર સામાન લઈ લો હાલો બધો હાલો હું લઈ લો હાલો ઈ સમજ હે ઈ ખરાબ કેડિયું છે અંદર દોસ્તો વ્યવસ્થા જોઈએ બધી વસ્તુ મતલબ આવી રીતે જ કાફી દિનો સે પરેશાન હે તેરા સાનો થાપી એટલે સાથી આપણો સા હોય ને તો થપાય નહીં આપણે કઈ હેરાન ન આમ જો તમારો માથું કેટલું આમ જોવો તો આ તો ચડાવી દીધું જોવા હાલે આપણે વળવું કરી નાખીએ હાલો કરુણા કરી હાલો મારી યાર અમને આપી દો આવો તો બેન લેવરાવો તો એવું કઈ નહીં મારે હું ઓઢવું આ લઈ લો અરે નવો રેનકોટ આપી આમાં નો ઓઢાય આ પ્લાસ્ટિક નો ઓઢાય કાઢ નાખો હાલો મારી યાર હાલો બેન અરે હાલો ગોદડા કઈ નહીં હું લઈ લે પછી હાલો હા હાલો કીધું હું તમને અરે હું લઈ લે બધું લાવો પણ હું પકડવું હું કરું એમ પડવાની એટલે એ રેવા દે કચરો છે ને ખાઈ ના ખાઈ જવું કચરો ન હોય એમાં દૂધ દહીં હોય હે તો હા વાંધો હવે રે હે મોવે મવામાં કઈ જગ્યાએ રહીશ હવે કોરટમાં ભલે કોર્ટમાં થોડો રહેતો હોય કોરટમાં હમણાં ગયા 2 દી પહેલા અચ્છા છે તો આપણા પંથકના જ આ બાજુના પણ ખબર નહીં હવે એનો પરિવાર જલ્દી મળી જાય તો સારું આવી રીતે રોડ ઉપર કેમ રહો છો તમે રોડ ઉપર ન રહો હું પોલીસ ખાતામાં છું હે હમણાં જ આવે બે અહીંયા રહો ઓલા આપણે રહો તમે પોલીસ ખાતામાં જો હા કઈ પોલીસ સ્ટેશનમાં ડ્યુટી કરો છો હમણાં જ તે નવીનમાં પોલીસમાં રાખી એવું કાંઈ વાંધો હાલો આપણે ત્યાં રક્ષા કરજો અમારી મારી યાર હાલો વધારે તકલીફ નથી પણ શું છે કે ભૂખને લીધે એવું થયું છે મારો સામાન તો મને એક થેલો તો અરે આપી દો હાલો હાલો બેસી જાઓ લઈ જાઓ તમે ગાડી મૂકી દેશે તો આવા ગારામાં હાલ છે કારાળા પગ બેસી જાઓ એ તો તમને સમજો ઉભે રહો 1 મિનિટ આ કાઢ નાખો હું બીજી આપું તમને ચા અરે ઢોળા ચા ઢોળ લઈ લો વાંધો નહીં कई वांधो नहीं चलो आवा लोगों की मदद करता रहो सर थैंक यू चलो दोस्तों अभी हम लोग महुआ में हैं और वडली भूतनाथ महादेव के मंदिर के सामने काफ़ी दिनों से परेशान थे और माताजी बिल्कुल अकेले अपनी ज़िंदगी को जी रहे हैं और वो बता रहे हैं कि आसपास के गांव से ही है तो जितने भी लोग आप देख रहे हो तो कोई भी व्यक्ति माँ को जानता है तो प्लीज़ हमें बताइए ज़रूर अभी काफ़ी दिनों से नहाए नहीं है परेशान बहुत है तो उनको लेके जा रहे हैं आश्रम तो अपन तक देखिए चलो वडील મળીએ હો ભાઈ હા મળી આવી જાઓ
અમારા ભાભી છે હમણાં શુક્રવારે મેરેજ થયા છે. મન મથુરા દલ દ્વારકા હોય રે દરિયાની કંદેવી પાવન કરવાને મારે જો પડી હો મૈયા પાવન કરવાને મારો બંગલો. હા માતાજી હા, તમારો પણ રાગમાં પણ માં સરસ્વતી બેઠા છે હો. એક બીજું ગાવ તો. આજે સરસ્વતી માતા તમારું સમારણ કરીએ લાળી લાળી લાગો તમને પાય સરસ્વતી માતા તમારું સમારણ કરીએ. આજે વણીડો તેડાવો વાય કોટધા અમાદર્યો પોપટભાઈ કે મું કે માલા હે સક દખ દરિયાળી વેલ ધણીને જોઉં તો દરિયાના દેવી દેખાય. હા માતાજી હા. દિવાળી બેન ભીલ હો જગમાં તારો છે જે કારણીને સિંહણા બંને વીર સાથી આવો. આચ્છાન બહુ સારું રમતા હશો અને પાંડવાનું હોય તો આવડે હે? પાંડવાનું પાંડવોનું આવડે. ગરબાનું થોડે મનું આવડે આપણે હાલો આશ્રમ જઈને હમણાં વાત કરીએ. આને આખીવાનો સાથ આને કરતો કરતો થાંભલા બરાબર એમ કામ કે બાવળે એને માતાજીના દોસ્તો માતાજીએ જે ભજન ગાયું, જે ગીત ગાયું એ અદ્ભુત માં સરસ્વતીની કૃપા છે. એટલું સુરીલું ગીત છે જે મતલબ ખરેખર હરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ કળા હોતી હોય છે, પણ આપણે જ દરેક વ્યક્તિને એક પાગલ સમજી લઈએ છીએ. પાગલ કોઈ હોતું નથી. જો પાગલ હોય તો ગાડીમાં એટલી શાંતિથી બેસી ના શકે, ભજન ના ગાઈ શકે. તો ચાલો ઠીક છે, હમણાં આશ્રમ પહોંચી જશું થોડા જ મિનિટોની અંદર. તો ત્યાં પણ માડી સાથે સંવાદ કરીએ અને એમને જે પણ કંઈની પરિસ્થિતિ છે એમને બદલાવ લાવીએ, કેમ કે ઘણા દિવસોથી નાહ્યા નથી. વરસાદ ખૂબ છે જેના થકી અત્યારે ઘણી બધી તકલીફો એમને પડી રહી છે. આ દિવસોથી નાહ્યા નથી એટલે દુર્ગંધ ઘણી બધી આવે છે. ચાલો ઠીક છે, હમણાં પહોંચી જશું આશ્રમ એટલે મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી માડીની પાસે ફરીથી પાછા સંવાદ કરીએ અને ગીતો સાંભળીએ અને તમને પણ સંભાળીએ. તો અંત સુધી જોજો, તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. આવી જાઓ માડી, નીચે ઉતરી જાઓ. ધીમે ધીમે પગ નીચે મૂકો, બસ જોજો પડતા નહીં. ટેકો તો હે ટેકો ટેકો આપણે બીજો આપશું. આ ચાયની થેલીઓ કેમ અહીં મૂકીશ? કાઢ નાખો ને અહીંયા. ઈ તો એક દાડો સજન દેરા ભણાયા કરે ને તો મને કાઢ ભાઈ બદલે અહીં ફેંકો. આમ જો તો એટલી બધી ચાની થેલી કાઢો કાઢો. ઈ ના નીકળે એ પૈસા મને કાઢ દો કે વાતો રહ્યો પણ તમે આમ ફગાશો મને કાઢ વાહે નો ટાઈટ ભાઈ. તી આડું તો રાખવું ઉભા રહો. બોલું મેલાઈ દીધું તો તમે દવાખાને લઈને દાખલ કરજો. હા કેવું દોસ્તો, ના હોય? હા જોવો તમે આ તો બે ચાય જેટલી પણ રસ્તા મળે એવી રીતે. હે ભગાવા નહીં અમે આગળ વેતા ઉલ્લી દઈ એટલી આ દેખા કચરા હું કામ પણ બધો ભેગો આટલી કરો? દેખા કરે સાધન દેરા ના બોલાવે કે મને દરરોજ દે ટાઈટ દે ની નો કાંઈ વાંધો નહીં. આવો બેસો અંદર. આવી આવો, આવી આવો. ઈ રહેવા દો, નવું આપું ચા પીવડાવું. નવું આપો તો કોસન થોડો આપો તો અરે હું કોથળીમાં જ આપી બસ. એકમાં થોડો કપમાં બેસો અહીંયા. દોસ્તો આજે મહેમાન પણ ઘણા બધા ઉપસ્થિત છે ને આજે બધા જ પ્રભુજીને ભોજન પ્રસાદી આપવા માટે આવ્યા છે. અત્યારે ભોજન પ્રસાદી શરૂ છે. આવો હું તમને અહીંની જેટલી પણ વ્યવસ્થા છે પણ તમને બતાવું કઈ રીતે આપણે અહીં વ્યવસ્થા જળવાય છે. શું નામ છે વડીલ? બાબુભાઈ. બાબુભાઈ, તમારું આ ગ્રુપ સેવા, તમારી સેવા કઈ રીતની હોતી હોય છે? આ સેવક તમારા સોશિયલ મીડિયામાં વિડીયો જોયા ને અમને એમ થયું કે પ્રભુજીને આપણે પણ થોડોક સાથની સપોર્ટ ફૂલની પાકડી એટલે અમે બાબરકોટ ગામથી આવીએ છીએ. અમારા 3 ગ્રુપ ચાલે છે. અત્યારે રામ મંડળ ચાલુ છે, પછી એક અમારી બાપા સીતારામ ધૂન, બરોબર. અને અત્યારે અમારે હાલની ગૌશાળા બાબરકોટની આંગણે છે. એ તમામ જો કાંઈ પણ રકમ આવે છે એ તમામ ગાયોના ઘાસચારા માટે અને ગાયોના સેવા માટે કરીએ છીએ. એટલે આજે જે આવ્યા છે બધાય સારી પ્રેરણા લઈને આજે કે આપણે પણ પ્રભુજીને મજા આવી બધાને? ભોજન બહુ મજા આવી તમારા આશ્રમ જોયા પછી. ખૂબ આનંદ છે. બસ આપણા બધા લોકોની એક વ્યવસ્થા છે. તો દોસ્તો આજે બધા જ ભાઈઓ પોતાનો કિંમતી સમય કાઢી આજે દરેક પ્રભુજીને સારું ભોજન મળે એ માટે પ્રસાદી આપવા માટે આવ્યા છે. ને આ જ લોકોનો પ્રેમ છે ને આજે ભાઈ વાત કરીએ ગૌ સેવાની અંદર ખૂબ સારું કામ કરે છે. જય દ્વારકાધીશ ગૌ સેવા એ છે કોટની અંદર જાફરાબાદની બાજુમાં નાનું અમથું ગામ છે. તો સપોર્ટ જરૂર આપજો અને આવો આપણે જે માતાજીને લઈને આવ્યા છીએ એમની પણ વ્યવસ્થા બદલાવીએ અને એને પણ ટાઈમસર ભોજન મળશે, ટાઈમસર સારી સુવિધા મળશે તો એની પણ હાલત સારી થઈ જશે અને માત્ર ને માત્ર એક સારું ભોજન જ એક સારી માનસિક સ્થિતિ બનાવી શકતું હોય છે. કોઈ વાંધો નહીં. બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય દ્વારકાધીશ. થેન્ક યુ. ખૂબ આનંદ થયો અમને પણ. થેન્ક યુ. જમવાનું કેમ છે? હે ભાત ખાવા છે? હાલો મંગાવી લઈએ.
જમી લો શાંતિથી હો. પાણી લાવું હે પાણી જમી લીધું? જમીને કમ્પ્લીટ ખાઈ લીધું? અરે સાંભળો, આવું તક તમે ત્યાં નામ લ્યો ને તો સંડાસ જાવું. હાલો અંદર વી જાઓ, હાલો મસ્ત નાઈ ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ. આ બાજુ વી જાઓ. જેટલું હોય તો આપો. હે અરે અહીંયા આવી જાઓ, હું આપું બધું આપું. ઈ જોઈ હે ટેકો એટલે જોઈ. હા વાંધો નહીં, બેસો અહીંયા. જો માથામાં ખંજવાળ, અરે માથામાં ખંજવાળ આવે છે. ઉભા રહો માથામાં ખંજવાળ. ચડાવેલો હોય હા વાંધો નહીં, ઉપર ના જ કાપો છો. ઈ બાજુ તમારા ને આ બસ હળવું થઈ જાય. તો દોસ્તો અત્યારે દાદીમાં મસ્ત નાહી ધોઈને હમણાં ફ્રેશ થઈ જશે. બાકી બિલકુલ નોર્મલ જ છે, પણ થોડીક પરિસ્થિતિને લીધે પરેશાન થતા હતા. ચાલો કાંઈ વાંધો નહીં, હમણાં મસ્ત નાહી ધોઈ લેશે એની રીતે, અને ફરીથી પાછા એની સાથે વાતચીત કરીએ. અને નજીકના ગામના જ છે એવું આજુબાજુના લોકો કહી રહ્યા છે, પણ આપણી એ કોશિશ છે કે એમના એ ઘર સુધી પહોંચે, અને જો એની વ્યવસ્થા ના થઈ શકે આપણે 2 દિવસ રાહ જોઈએ અને પછી એના આણંદ આશ્રમની અંદર આપણે સ્થળાંતર કરીએ, જેથી ત્યાં બહેનોની વ્યવસ્થા સારી થઈ શકશે. તો અત્યારે દાદી મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ જશે, પછી એમની સાથે વાતચીત કરીએ. અને બસ એ જ પ્રયત્ન છે કે એક સારા વ્યક્તિને એક સારી સુવિધા મળે અને એક સારી સુવિધા સાથે જીવન જીવે. અંત સુધી જોવો. તો દોસ્તો જે આપણે દાદીમાને લઈને આવ્યા છે, તો એમના ગામ સુધી એમનું એડ્રેસ મળી ગયું છે. તો અત્યારે દાદીમાને આપણે એમના ઘર સુધી લઈને જઈ રહ્યા છે, જેથી એમના ઘર સુધી પહોંચી શકે, કેમ કે નજીકના ગામના જ છે, ઊંચા કોટડા યા ફિર નીચા કોટડાના ગામથી. તો સરપંચ સાથે વાત થઈ ને અત્યારે એમને લઈને અમે જઈ રહ્યા છીએ એમના ગામ, કે જેથી એ એના ઘરે પહોંચી શકે. અને જોઈએ આગળ શું કરી શકીએ છીએ, અંત સુધી જુઓ. બંધ કર. હે આરો લોને જંગલેસર માં મેલી થાય. હાલો પેલા ઘરે તો મોટું બતાવી દો. તમારા મમ્મી છે, શું નામ છે પહેલા તમારું? ઘનશ્યામભાઈ. લ્યો આવું પહેરાઈને અરે નાઇટ ડ્રેસ છે. મારા પૈસા લઈ લીધા 1000 ને વિડિયો લઈ લીધો. કેમ આવી પરિસ્થિતિ થઈ ગઈ માતાજીની? એટલે એ વધતું જાય ગામમાં રહેતા, અહીંયા આવે તો કવરાવે, અહીંયા રહેવા ન દીધું. અને કંઈક વ્યવસ્થા તો કરવી પડે ને આપણે. એટલે પહેલેથી એવું છે કે પછી ઘણા વર્ષ હે ઘણા વર્ષથી છે? કાંઈ વાત. દોસ્તો અત્યારે માડીને આપણે એમના ગામ, એમના દીકરા પણ આપણી સાથે જ છે. તો અત્યારે એમને લઈને આવ્યા છીએ અહીંયા એના ઘરે, કે જેથી એમની ઘરે શાંતિથી રહી શકે. અને જો એમની પાસે કંઈ સુવિધા ના હોય ભાઈ, તો આપણે એની કંઈક બીજી પણ વ્યવસ્થા કરી શકીએ, જેથી એને રોડ ઉપર ના રહેવું પડે, જેથી રોડ ઉપર એક્સિડન્ટ થઈ જશે. તો દોસ્તો કાંઈ વાંધો નહીં, અત્યારે માડીને એના ઘર સુધી પહોંચાડી દીધા છે. અને આપણો એ જ પ્રયત્ન છે માનવતાને ખાतिर કે એમને એક સારી સુવિધા મળે. અને ઠીક છે, આજે એમના દીકરા જ સાથે છે. શું નામ છે તમારું? ઘનશ્યામ. એમના દીકરા છે ઘનશ્યામભાઈ, અને એક એમના મોટા ભાઈ છે જે અત્યારે કામ પર ગયા છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, આપણે એનો પ્રયત્ન કરશું જેથી એને એક સારી સુવિધા મળે. થેન્ક યુ.